નમસ્કાર, સ્પીડ ન્યૂઝમાં સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ તો ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન તૈયારીઓનું નિરીક્ષણ કરશે। રોડ શોને ભવ્ય બનાવવા માટે ભાજપ કવાયત કરી રહ્યું છે, ત્યારે રોડ શોમાં શહેર ભાજપના આગેવાનો હાજર રહેશે। અમદાવાદમાં ભાજપના બાકી 7 ઉમેદવારોને લઈને કવાયત અંતિમ તબક્કામાં, જેને લઈ ભાજપ પ્રભારીઓ માથુર સુરતમાં આગેવાનોને મળશે। ભાજપની બેઠક બાદ મહેસાણા, પાટણ, આણંદ અને જૂનાગઢના કોકડા ઉકેલાશે। સુરત બેઠક ઉપર પણ ઉમેદવાર બદલવા કવાયત। 30મી માર્ચે અમિત શાહના શક્તિ પ્રદર્શનમાં તમામ ઉમેદવારો હાજર રહેશે। તાલાલા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આંતરિક વિવાદ સામે આવ્યો। પૂર્વ મંત્રી જશા બારડનું નામ ચર્ચામાં આવતા વિવાદ, આયાતી ઉમેદવારને લઈ સ્થાનિક ભાજપમાં ભડકો। 150થી વધુ ભાજપ સંગઠન ગ્રામ્ય કક્ષાના આગેવાન મળ્યા। ટિકિટ માટે પૂર્વ જિલ્લા પ્રમુખ ભરત પાટીદાર, આગેવાન છગનભાઈ કંગાસરાના નક્કી। ચૂંટણીના માહોલ વચ્ચે ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં મેં બી ચોકીદાર રસ ડેપો શરૂ કરવામાં આવ્યો, ત્યારે અગાઉની ચૂંટણીમાં વિકાસ શબ્દને ભારે ચર્ચા જગાવી હતી, ત્યારે બોર્ડને જોઈ અનેક લોકો રસ ડેપો ઉપર આવી રહ્યા છે અને શેરડીના રસની મજા પણ માણી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ચોટીલાના પૂર્વ ધારાસભ્ય આપશે રાજીનામું। કોંગ્રેસમાંથી શામજી ચૌહાણ વઢવાણ ખાતેના સંમેલનમાં રહીને રાજીનામું આપશે। મહત્વનું છે કે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા શામજીભાઈ ચૌહાણ। કોંગ્રેસમાંથી અંદાજિત 1200થી વધુ કાર્યકર્તાઓ રાજીનામું આપશે। કોંગ્રેસ હાઈકમાન્ડે ટિકિટ ન આપતા રોષ વ્યક્ત કર્યો। સુરતમાં ફરી એકવાર ટિકિટ માંગતા બેનર લાગ્યા। પાટીદાર સમાજમાંથી ટિકિટ માંગવામાં આવી। કાપોદ્રા, સરથાણા, કતારગામ સહિત પાટીદારના ગઢમાં પોસ્ટર લાગ્યા। ટિકિટ નહીં તો ચૂંટણીમાં મળશે જવાબનું લખાણ પોસ્ટરમાં જોવા મળ્યું। લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં 28મી માર્ચથી ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત થશે, જેને લઈ ચૂંટણી પંચે વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે। ગુરુવારે ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે, જેમાં 5 વિધાનસભાની પેટા ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે। વડોદરામાં વિશ્વામિત્રી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા। વિશ્વામિત્રીનગર, મહાકાળીનગર, સુભાષનગરની અંદર બેનર લાગ્યા। બેનરમાં કામ નહીં તો વોટ નહીંનો ઉલ્લેખ તેમજ પ્રાથમિક સુવિધાઓ પણ ન મળી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। કોંગ્રેસ ઉમેદવારીની પસંદગીને મુદ્દે આજે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી દિલ્હીમાં, ત્યારે આજે સીઈસીની બેઠકમાં રજૂ કરશે ઉમેદવારોની પેનલ। વડોદરામાં ચૂંટણી અધિકારીએ મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો। શહેરમાં ચૂંટણી અધિકારીએ સયાજી હોસ્પિટલની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ ચૂંટણી દરમિયાન મતદાન કરવા જાય તે માટે મતદાન કાર્યક્રમ યોજ્યો। વિદ્યાર્થીઓને વીવીપેટ અને ઈવીએમ મશીનનો ડેમો પણ બતાવવામાં આવ્યો। કલેક્ટરે વિદ્યાર્થીઓને જણાવ્યું કે પ્રથમવાર ચૂંટણી પંચે ઈવીએમ મશીનમાં ઉમેદવારના નામ અને પાર્ટીના ચિહ્ન સાથે ઉમેદવારનો ફોટો પણ મૂક્યો છે। સુરતની નર્મદ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। યુનિવર્સિટીની સેનેટ સભા દરમિયાન એનએસયુઆઈના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી। તોડફોડને લઈને મનીષ દેસાઈ સહિત ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી। નર્મદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી।